નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર વિસ્તારમાં આવેલું આ ખૂબ સુંદર મજાનું મંદિર છે. ઘણા વર્ષોથી અહીંયા ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે અને ઉત્સવ પણ થતા હોય છે. બાળકો ખૂબ સુંદર મજાના હિંડોળા પણ ગાય છે અને તેમના જીવનમાં ભગવાન સાથે જોડાવાનો અનેરો ઉત્સવ ઉજવે છે. તો ચાલો મારી સાથે મળીને આજે હિંડોળાના દર્શન કરીએ. હે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે. હે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? વિમળાબેન. અને બા, તમારે મંદિરે ક્યારે ક્યારે આવવાનું બને છે? અમે તો સવારે આવીએ 9:30 આવીએ અને સાંજે સંધ્યા આરતીમાં આવીએ. નિત્ય છે? નિત્ય આવીએ પણ અત્યારે હિંડોળામાં અમે 4 વાગે કથામાં આવી જઈએ છીએ. કથા અમારી 6 વાગે પૂરી થાય પછી અમે નીમ કરીએ છીએ. બધા નીમ કરીએ પછી અહીંયા ઉત્સવ થાય છે. તો નીમ કરવામાં શું હોય છે? અમારી ચેષ્ટા હોય છે ભગવાનની. એ શું હોય છે ચેષ્ટા એટલે? એટલે મહારાજનું બધું વર્ણન હોય છે. હા, એ અમે ચેષ્ટા બધા જ કરીએ છીએ. એમાં 16-17 બહેનો હોઈએ છીએ રોજ. જે નિત્યક્રમ છે? જે નિત્યક્રમ છે 16-17 બહેનોનો. 16-17 બહેનોનો. અને આજે ભગવાન કેવા લાગે છે? અને આજે ખૂબ સુંદર મજાના કાજુ કતરીના હિંડોળા છે. તો આજે તો કાજુ કતરીના હિંડોળામાં એટલા મહારાજ શોભે છે ને તમે આનંદ થાય છે. એમ થાય નાચીએ ને કૂદીએ જાણે. અને તમે નિત્ય મંદિરે આવો છો તો મંદિરે આવવાથી તમને કેવું લાગે છે? પરિવારમાં કેવું રહે છે? અમને તો ખૂબ આનંદ આવે છે. ના આવીએ એક દિવસ મંદિર તો અમને ખાવાનું ભાવે નહીં. અમને જીવ બળ્યા કરે કે આજે મારથી મંદિર ના જવાનું. પણ આવીએ તો ખરા જ, ચોક્કસ આવીએ. કોક હિંડોળાનો પર્વ કેવી રીતે ઉજવો છો? હિંડોળાનો પર્વમાં તો જાતના હિંડોળા થાય છે અહીંયા. કાજુ કતરીના આજે થયા, એ પહેલાં મુખવાસના થયા હતા, એ પહેલાં શાકના થયા હતા, એ બાજુ એ પહેલાં ફ્રૂટના થયા હતા. એવા જાતના. તમને કયા સૌથી વધારે ગમે? આજે પણ ખૂબ સરસ લાગે છે. તમને કયા હિંડોળા સૌથી વધારે ગમે? આજે બહુ ગમ્યા છે. મીઠાઈ, કાજુ કતરી. ના, કલર મિક્સિંગ બહુ મસ્ત કર્યું ભગવાનના હિંડોળા અને આ કલર એ બે એવો મિક્સ થઈ જાય છે ને એટલે આજે ગમી ગયું છે. તો આવી જ રીતે ઘણા બધા બહેનો આવે છે હિંડોળાની અંદર અને અહીંયા નિત્યક્રમ છે કે ભગવાનને તો ખૂબ વાલથી ઝુલાવે છે. સાથે સાથે તેઓ વિવિધ પ્રકારના વાંચન પણ કરતા હોય છે. ચાતુર્માસ ચાલી રહ્યો છે તેમાં કથા કીર્તન પણ કરતા હોય છે અને અહીંયા ભગવાનની લીલાઓ છે તેના વિશે પણ વર્ણન કરતા હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? અનેરી. અનિરીબેન, તમારે ક્યારે આવવાનું થાય મંદિરે? અમે કા સવારના કા સાંજે પણ દિવસમાં એકવાર તો દર્શન કરવા આવીએ જ છીએ. જે પ્રમાણે સેટ થાય, કેમ કે અમારી નાની છોકરી બી છે એટલે પણ અમે જ્યારે બી ટાઈમ મળે ત્યારે અમે ભગવાનના દર્શન કરવા તો દિવસમાં એકવાર આવીએ છીએ. એક નિત્યક્રમ બનાવી દીધો છે કે દિવસમાં એક વખત તો આવું જ ભગવાનના દર્શન કરવા? એવું નિત્યક્રમ બનાવ્યું નથી પણ મનથી જ એવું થાય છે ને અમે આવીએ છીએ અહીંયા. એવું ટાઈમ કાઢવો નથી પડતો, ટાઈમ નીકળી જાય છે. જ્યારે તમે વિચારો ત્યારે ટાઈમ નીકળી જાય છે કે ભાઈ મારે જવું જ છે. નથી પડતું, એ સમય જ એવો આવી જાય છે ને આવી જ જવું પડે છે. એવું છે. અહીં આવીને શું પ્રાર્થના કરો? ભગવાન પાસે કંઈ માગવાનું ના હોય, ખાલી ભગવાન પાસે હાથ જોડીને ઊભા રહેવાનું હોય. બધી જ ઈચ્છાઓ એમનેમ જ પૂરી થઈ જાય છે. બાકી ભગવાન પાસે અમે કંઈ જ માગતા નથી, બધું આપ્યું જ છે ભગવાને.
તો ઘણા બધા યુવા બહેનો પણ આવે છે, તેમના જીવનનો નિત્યક્રમ બની જાય છે. દિવસમાં એક વખત તો અચૂક તેઓ મંદિરે પધારે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? પ્રાપ્તિ. પ્રાપ્તિ, તમારે મંદિરે આવવાનું થતું હોય છે? હા, ડેફિનેટલી. હું આ સત્સંગમાં જન્મી છું અને મારા લગ્ન થઈ ગયા છે, બટ ફોર્ચ્યુનેટલી એવું નથી બન્યું કે હું અલગ થઈ ગઈ હોઉં સ્ટીલ આફ્ટર મેરેજમાં. મારા ઇનલોઝ એ જ સંપ્રદાયના નથી, બટ સ્ટીલ આઈ એમ સ્ટીલ કનેક્ટેડ હિયર. હું અહીંયા જ કનેક્ટેડ હજી છું. ત્યાંનું બી એટલું, પણ અહીંયાનું બી એટલું. અચ્છા, લગ્ન બાદ જ્યારે ઘણા બધાને ધર્મ બદલાઈ જતો હોય છે, કોઈ વૈષ્ણવ હોય છે ને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાય છે, કોઈ સ્વામિનારાયણ હોય છે ને વૈષ્ણવ સંપ્રદાય સાથે પણ જોડાવાનું બનતું હોય છે, અને બીજું રામપંથી સાથે પણ જોડાવાનું બનતું હોય છે. તો પરમાત્મા એક જ છે, પણ તેને પહોંચવાના માર્ગો અલગ અલગ છે. તો અહીંયા જ્યારે તમે જોડાયેલા રહો છો, તો અહીંયાથી તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું ને તમારા જે પણ સાસરી પક્ષવાળા છે એને તમે કેટલા અહીંયા ખેંચી લાવો છો? એમાં એવું છે કે બધા એકબીજાનું કરે એ જ છે. હું મારા સાસરીમાં આ છે કૃષ્ણ ભગવાનનું છે, તો હા, એટલે હું એમનું રાખું, એ મારું રાખે, અને અમે બધા મળીને બધાને પૂજીએ જ છે, બધા ભગવાન જ છે. પણ જેમ કહેવાય ને કે મા બાપ એક છે, એમ તમે બધા ભગવાનને હાથ જોડો, નમસ્કાર કરો, પણ જેમ મા બાપ પાસે કંઈ માંગી શકે એમ એ એક જ ભગવાન પાસે તમે કંઈ માંગી શકો. એ સ્વામિનારાયણ ઈષ્ટદેવ એક જ રાખવા જોઈએ, કોઈ પણ રાખો પણ એક જ રાખવા હું જોઈએ. માનું છું તમને મા બાપની જગ્યા કોઈ ના લઈ શકે, એમ એવા એક સ્વરૂપ હોય ભગવાનનું જેની જગ્યા કોઈ ના લઈ શકે. તમારા પરિવારના બધા જ અહીંયા જોડાયેલા છે, તો તમને જ્યારે તમે નાનપણથી અહીંયા જોડાયેલા છો, તો જ્યારે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાઓ છો, તો જીવનમાં તમને ક્યાં ક્યાં પરિવર્તન લાગ્યા છે, અને કોઈ એવી પ્રોબ્લેમ આવી હોય તો મન કેવું એ પરિસ્થિતિમાં રહે છે અને રસ્તો નીકળે છે? એટલે એવું તો મારી સાથે બહુ બધી વાર થયું છે કે સમટાઈમ્સ એવું થઈ જાય કે ખબર નથી પડી રહી શું કરવું, બટ સમહાઉ એક એજ ઉપર તમે આવી જાઓ કે હવે કોઈ રસ્તો જ નથી, અને છેલ્લે તો મારે તો એ જ બોલવાનું હોય છે કે મારા જ તમારા હાથમાં, અને એ કોઈ ના કોઈ રીતે સોર્ટ થઈ જ જાય છે. કદાચ મારું ગમતું ના થયું હોય, પણ કદાચ મારા ભલા માટે જ થયું હશે, પણ એ એવરી ટાઈમ એ વસ્તુ સોર્ટ થઈ જાય છે. એટલી શ્રદ્ધા રાખવી જરૂરી છે. ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એ તમારા સારા માટે જ થઈ રહ્યું છે. અને યંગ એજમાં જ્યારે ભગવાનને ભજો છો, તો તેનાથી કેવું લાગે છે કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ હજી તો અમારી ઉંમર નથી થઈ મંદિરે જવાની અને અમારે પછી જવું છે? એનામાં મારી મમ્મીનો બહુ મોટો હાથ છે. નાનપણથી જ એને મને બહુ જ એ બિલીવ કરાવડાયું છે કે પહેલાં મહારાજ તું જેટલું એમને માનીશ, તારા જીવનમાં એટલું જ કહેવાય ને બહારની વસ્તુઓ બધી ઓછી મનમાં આવશે. લાઈક અત્યારે બહુ બધા યંગસ્ટર્સ ડિપ્રેશનથી ને અલગ અલગ કહી શકાય કે પ્રોબ્લેમ્સથી આવી રહ્યા છે, બટ સમહાઉ હું એમાં નથી આવી શકી અને હું એમાંથી બચી ગઈ છું. એનું મોટામાં મોટું કારણ મારો ધર્મ છે. તો તમે કોઈ પણ ધર્મમાં માનો, કોઈ પણ મંદિરે જાઓ, જ્યારે તમે તેની સાથે કનેક્ટ થાઓ છો ત્યારે તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે છે. ઇન્ડોળા દર્શન કાર્યક્રમમાં આપણે અલગ અલગ મંદિરોમાં જઈએ છીએ અને અલગ અલગ ભક્તો સાથે પણ વાત કરતા હોય છે. તેમની સાથે વાત કરતાં આપણને ઘણું બધું જાણવા મળે છે કે જ્યારે તમે કોઈ ધર્મ સાથે જોડાઓ છો તો તમારા જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે. દરરોજ અમારે નિયમ જ હોય કે સત્સંગી માત્રએ દરરોજ ભગવાનના દર્શન કરવા, અને ઘણાને એવો પણ નિયમ છે કે દર્શન કર્યા પછી જ પાણી એ પીવાનું. નહીં ધોઈને પૂજા કરીને આવો અને અહીં આવીને મંદિરમાં દર્શન કરી અને ઘેર જઈને જમો કે પાણી પીવો. સત્સંગી જે વ્યક્તિ સત્સંગી હોય છે, તો સત્સંગમાં રહેવાથી શું ફાયદા થાય છે? સત્સંગમાં રહેવાથી ઘણા બધા ફાયદા છે. એક તો જો કુસંગથી આપણે દૂર રહી શકીએ છીએ કે નાના બાળકો, અમારા બાળકો નાના હોય ને ત્યારથી જ એમને એવી ટેવ હોય કે મંદિરે રોજ જે જવાનું જ, જેથી કરીને બાળકોને પણ કોઈ કુસંગનો રંગ ન લાગે. અને સત્સંગમાં દરરોજ આવવાથી, મહારાજના દર્શન કરવાથી મનને જે શાંતિ મળે છે એવી શાંતિ ક્યારેય ક્યાંય ના મળે. શિક્ષાપત્રીમાં જીવન જીવવાના નિયમો દર્શાવ્યા છે, તો એ નિયમો વર્તમાન સમયમાં કેટલા અનુસરી શકાય છે? જો ધારીએ ને તો બધા જ નિયમો અનુસરી શકાય. કંઈ જ એવું અઘરું નથી કે જે ના અનુસરી શકાય, પણ એ માટે તમારે દ્રઢ આત્મનિષ્ઠા હોવી જોઈએ કે તમે દ્રઢતાપૂર્વક એ નિયમો પાળી શકો. અમારા ઘણા બહેનો એવા નિયમો છે કે જે બહારનું જમતાય નથી, બહારનું પાણી બી નથી પીતા, કોઈ જાતનું વ્યસન ના હોય. એટલે ઘણા બધા એ રીતના નિયમો હોય છે. જે કામ સરકાર નથી કરી શકતી ને એ કામ ધર્મ કરી શકે છે.
મુદ્દાની વાત છે કે ધર્મ ઘણું બધું કરી શકે અત્યારે છે. તમે જુઓ છો કે દરરોજ આપણે પેપરમાં વાંચીએ છીએ કે આટલું દારૂ પકડાયું, આટલું ડ્રગ્સ પકડાયું, આ પકડાયું, તે પકડાયું, પણ જે સત્સંગમાં છે ને એના છોકરાને તો ક્યારેય કોઈ વ્યસન ના હોય. એટલે અમે એટલા નિર્ભય છીએ કે અમારા બાળકોને ક્યારેય કોઈ વ્યસન કે કુસંગ નહીં જ લાગે. એટલો વિશ્વાસ હા, છે. એટલો અમને વિશ્વાસ છે. બાળકોને ક્યારથી વાળવા જોઈએ ધર્મ તરફ, સત્સંગ તરફ? અમારામાં તો એવું કહે છે કે બાળક નાનું હોય ને ત્યારથી તમે આવો ને તો એને રોજ મંદિરે લઈને આવો, કે જેથી કરીને એને પહેલેથી જ એ ટેવ પડતી જાય. એટલે બાળક નાનું હોય, 2 વર્ષનું હોય, 4 વર્ષનું હોય, તો બી મંદિરે એને લાવવાનું જ. એટલે એને ખબર પડે કે આપણે રોજ મંદિરે જવું પડે. બહેનોના મંદિરમાં અલગ હિંડોળા કરવામાં આવે છે, તો કેટલા વર્ષોથી બહેનો આવી રીતે હિંડોળા બનાવે છે? અમારે મહારાજના વખતથી અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ થાય છે. અને વડતાલની અંદર મહારાજે 12 વારનો હિંડોળો, એમાં 12 સ્વરૂપ ધારણ કરી અને મહારાજ હિંડોળે ઝૂલ્યા છે. અને તે સમયથી મહારાજના વખતથી જ અમારે ત્યાં હિંડોળાની પ્રથા છે જ. 12 હિંડોળા કેમ? 12 દ્વાર નિષ્કુળાનંદ સ્વામી હતા એટલે 12 દ્વાર બનાવી આવી રીતનો ગોળ હિંડોળો, એમાં 12 સ્વરૂપ મહારાજના અને 12 સંત, એક સંત એક મહારાજ, એક સંત એક મહારાજ, એમ મહારાજે 12 સ્વરૂપ ધારણ કરી અને એવી રીતે એ મહારાજને હિંડોળામાં ઝૂલાયા છે. અને અમારે બધા જ મંદિરોમાં, લેડીઝનું મંદિર હોય કે જેન્ટ્સનું હોય, પણ હિંડોળા તો થાય જ. આજના હિંડોળે ભગવાન કેવા લાગે છે? આજના હિંડોળે ભગવાન તો એનું કોઈ વર્ણન કરી શકાય એવું નથી, કારણ કે આજે દિવ્ય સ્વરૂપ અમને તો રોજે દિવ્ય જ લાગે છે. હિંડોળા ગમે તેના હોય, કાજુ કતરીના હોય કે ડ્રાય ફ્રૂટ્સના હોય કે પછી ચોકલેટના હોય, પણ અમને તો એ હિંડોળામાં ઝૂલાવાનું. અને આ આખો મહિનો અમારે બહેનોમાં એટલો જ આનંદ ને ઉત્સાહ હોય છે. 4 વાગ્યાથી બધા બહેનો આવી જાય તે સાંજે 7 વાગ્યા સુધી બધા બહેનો મંદિરમાં જ હોઈએ અમે. તો યુવા બહેનો પણ ઘણા જોડાયેલા છે, સિનિયર સિટીઝન બહેનો જોડાયા છે અને ઘણા વર્ષોથી તેઓ મંદિરે આવે છે. અને તેમનું કહેવું છે કે જ્યારે કોઈ પણ ધર્મ સાથે જોડાય છે તે તેમના જીવનમાં અનેક સારા ગુણો આવે છે, દુર્ગુણોથી તેઓ દૂર રહે છે અને વ્યસનથી તેઓ દૂર રહે છે. જીવનમાંથી જો વ્યસન જતું રહે તો તમારા જીવનની પ્રગતિ અચૂક થાય છે, તમારું મગજ શાંત રહે છે અને પરિવારમાં પણ ખૂબ શાંતિ રહે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? કંચનબેન. અને બા, તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? અમે તો બહુ ઘણા વર્ષોથી, 82 વર્ષ થયા અત્યારે અમને. અમે નાના હતા ત્યારથી જ અમારા મા બાપે મંદિર જવાની ટેવ પાડી છે. અમે ધોળકા રહેતા. ધોળકા અમારા ઘરથી આરતી થાય ને એટલે દોડીને મંદિર જઈએ. અચ્છા. દોડતા જઈએ, નાના હતા ને ત્યારથી. તમે 80 વર્ષના છો? 82મું ચાલે છે અત્યારે. 82મું ચાલે છે. અને જ્યારે ભગવાન પર આટલી શ્રદ્ધા હોય, અટૂટ શ્રદ્ધા હોય ને નિત્યક્રમ હોય જીવનનો કે ભગવાનને મળવાનો, તો તેમાં પરિવર્તન કેટલું આવે છે ને યુવાન કેટલા રહો છો? જો રહીએ છીએ ને યુવાન 82 વર્ષે પણ આટલા મંદિર આવી શકીએ છીએ. આ તકલીફ છે, હાર્ટની તકલીફ છે. પછી આ પડી ગઈ છું તો બધી ગાદી ખસી ગઈ છે, એ મણકા દબાણ આવ્યું છે. પણ છતાંય ભગવાનની ભક્તિના લીધે મહારાજ અમને બળ અતિશય આપે છે અને મહારાજના બળથી હું મંદિર આવી શકું છું. 4 થી 8 સુધી અહીંયા રહી શકું છું. એ ચાતુર્માસના નિયમના કારણે ભગવાન અમારી ઉપર ખૂબ દયા કરે છે. ચાતુર્માસમાં ઉજવણી કેવી રીતે કરો છો? બસ અમે એકટાણું કરીએ અથવા તો ધારણા પાણા કરે જેને શક્તિ હોય. ધારણા પાણામાં શું હોય? ધારણા પાણામાં એવું છે, એક દિવસ ઉપવાસ કરવાનો, એક દિવસ જમવાનું. અચ્છા, એક દિવસ ઉપવાસ, એક દિવસ જમવાનું. એક દિવસ નકોડો કરે, એક દિવસ ધાન ખાવાનું. હા, એક દિવસ અનાજ ખાવાનું, એક દિવસ કંઈ જ નહીં ખાવાનું. 4 મહિના કરવાનું એવું? નહીં, ના, 1 મહિનો કરવાનું. અને ચાતુર્માસમાં તો એક ટાઈમ કરવાનું. હા, એકાદશી ચાતુર્માસની એકાદશી બધી આવે એ નકોડી કરે, પણ હું અત્યારે નથી કરી શકતી. ઉપવાસ ઉપવાસ કરવાથી ફાયદા શું થાય? ઉપવાસ કરવાથી જો આપણું શરીર સારું રહે, બીજું ભગવાનમાં જ મન રહે આપણું સતત, કે મેં આજે ઉપવાસ કર્યો છે, ભગવાન માટે કર્યો છે, સુવાનું નહીં, કથા કીર્તન ભજન એવું બધું કર્યા. ઉર્જા રહે છે શરીરમાં. માળા કરીએ, કથા વાંચીએ, કીર્તન ગઈએ. રોજની કેટલી માળા કરો? હું 10 કરું છું, વધારે નથી કરી શકતી. બહુ સારું કહેવાય. તો મિત્રો, આવી જ રીતે ઘણા બધા સિનિયર સિટીઝનો આવે છે અને તેમના જીવનનો નિત્યક્રમ છે. બાના 82 વર્ષ છે અને શારીરિક તકલીફ તો જીવનમાં આવવાની છે ઉંમરની સાથે સાથે, પરંતુ જ્યારે તમારું માનસિક મનોબળ મજબૂત હોય અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હોય તો દરેક પરિસ્થિતિમાંથી તમે ઉગરી જતા હો છો. દરેક પરિસ્થિતિમાં તમને એવી વિશ્વાસ હોય છે, એટલી શ્રદ્ધા હોય છે કે ભગવાન મદદ કરશે. ભગવાન જ સહાય કરે છે મને. ભગવાનના સહાયથી જ હું આવી શકું છું.
હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન મને આટલો મહિનો તો ચોક્કસ શક્તિ આપજો તમે, અને મારી સાથે દરરોજ આવો મંદિર, મારી સાથે જ આવો. ભગવાન સાથે વાત કરવાથી ફાયદા કેટલા? બહુ જ ફાયદા અપરંપાર. કોઈ જાતનું તમને જીવનમાં કંઈ પણ દુઃખ હોય તે દુઃખ બધું ભૂલી જાઓ. ભગવાનને યાદ કરવાથી, ભજન કરવાથી કશું માઇક શબ્દ કશો યાદ ના આવે. કોઈ પણ દુઃખ, ગમે એટલું દુઃખ હોય પણ એ દુઃખ એ વખતે ના યાદ આવે. ભગવાનની આજ્ઞા છે કે તમે જેટલું ભગવાનનું ભજન કરશો એટલું તમારું દુઃખ દૂર થશે, અને જેટલું ભગવાનનું ભજન કરશો એટલું ભગવાન તમને સુખ આપશે જ. અને ભજન કરવાથી કંઈ દુઃખ વધી નથી જવાનું, અને સુખ વધવાનું છે ઉપરથી. એટલે ભગવાનનું ભજન તો કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ તકલીફમાં પણ તમારે, અને ગમે ત્યાં હોય તો એવું નહીં કે આ અહીંયા જ મંદિરમાં જ કરવાનું, ઘેર પણ કરાય, હરતા ફરતા કરાય, ગાડીમાં બેસીને જાઓ, ટ્રાવેલિંગમાં જાઓ, માનસિક પૂજા પણ કરાય. માનસિક પૂજા કરવાની 4 વખત, બસ બધું જ કરવાનું, બધું. તો બાએ આપણને ખૂબ સરસ મેસેજ આપ્યો છે. મિત્રો, વર્તમાન સમયમાં આપણે ઘણી બધી માનસિક બીમારીઓ સામે જજુમતા હોઈએ છીએ. માનસિક ચિંતા હોય સંસારની, બધું ભૂલી જવાય. એ વખતે બધું ભગવાન આપણે માફ કરી દે, અને કશું યાદ જ ના આવે. ભગવાન સિવાય, ભગવાનની મૂર્તિનું સિવાય કશું જ યાદ ના આવે. તો તમને જ્યારે જીવનમાં કોઈ પણ તકલીફ થતી હોય તો તમારી આસપાસ કોઈ પણ મંદિર હોય, એ મંદિરમાં તમે પ્રવેશો તો એ મંદિરની ઉર્જામાં તમે પ્રવેશો, અને એ મૂર્તિ સમક્ષ તમારી જે પણ સમસ્યા છે તેની વાર્તાલાપ કરો. વાતો કરવી ખૂબ જરૂરી છે. તમારી સાથે વાતો કરવી જરૂરી છે, પરમાત્મા સાથે વાતો કરવી જરૂરી છે. આપોઆપ જીવનના તમામ રસ્તાઓ નીકળશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ચંચળબેન. અને બા, ચાતુર્માસમાં મંદિરની અંદર, બહેનોના મંદિરની અંદર કયા પ્રકારની કથા કીર્તન થતા હોય છે, કયા પ્રકારની આરતીઓ થતી હોય છે, પૂજાપાઠ થતા હોય છે? સવારે 6 વાગે આરતી થાય, મંગળા આરતી થાય, પછી સાંજે સંધ્યા આરતી થાય, કથા વાર્તા થાય સાંજની, પછી સવારે થાય 9 થી 10. અને અમે બધા આવીએ છીએ, બધી બહેનો, એટલે એટલું કરીએ છીએ. અને કયા વાંચન શેનું થતું હોય ચાતુર્માસમાં? અમૃત સવારે, અને પછી બાપાની વાતો હોય, અથવા તો કોઈ સ્વામી સંતોની વાતો હોય. અત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ચાલે છે. વચનામૃતમાં શું કહેવામાં આવ્યું છે? વચનામૃતમાં તો અડધો વચનામૃતમાં એમ કહે છે કોઈનો દ્રોહ ના કરવો, એટલે કોઈની નિંદા ના કરવી, કોઈ ખરાબ છે એવું નહીં બોલવાનું. અડધો વચનામૃતમાં એવું લખ્યું છે, બીજામાં જ્ઞાન આપ્યું છે, બસ. બાએ ખૂબ મુદ્દાની વાત કરી કે દરેક પોતાના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિ અને સંજોગો સાથે જીવતો હોય છે, દરેક પોતાની પીડા સાથે જજુમતો હોય છે. એટલે ક્યારેય કોઈને જજ ન કરવા, ક્યારેય કોઈના ઉપર આરોપો ન કરવા, સમય સાથે બધું જ છોડી દેવું. જ્યારે તમને કોઈ પીડા આપે, દુઃખ આપે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી કે એને સતબુદ્ધિ આપે. અને બાએ કહ્યું કે વચનામૃતમાં, સમગ્ર વચનામૃતમાં લખવામાં આવ્યું છે કે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું, અહિત ન કરવું અને નિંદા ન કરવી. તો બા, જીવનમાં જ્યારે કોઈની વાત નીકળી જતું હોય ત્યારે જીવન કેટલું સરસ બનતું હોય છે. આપણે કોઈનામાં ધ્યાન જ ન આપીએ તો સમય કેવો જાય અને જીવન કેવું પસાર થાય. જો અંતરથી સાચું જ બોલવું હોય તો મંદિરમાં સારું તો થાય જ, પણ તો આ જીવ છે ને ભટકણો, એટલે હું એવું નથી કહેતી કે મારે તો ક્યાં જીવ જતો જ નથી, કશું સાંભળતું જ નથી. એ તો સ્વાભાવિક સ્વભાવ છે આપણો, તે ક્યાંક તમે કંટ્રોલ કરી શકો જ્યારે જ્ઞાન આવે ત્યારે, કે ભાઈ તું રખડીશ નહીં, આવી જા પાછું, એમ કહીએ. બા, જીવનમાં જ્ઞાન આવે છે તો જ્ઞાનથી પરિવર્તન કેવું આવે? જીવન તો આખું કેવું દીપે? આ જેટલું આપણે ઉતારીએ એટલું શોભે. આખું કેવું દીપે? આ આખું જે છે એ કેટલું દીપતું હોય છે ભક્તિ કરો તો? જેટલું સારું આપણે ઉતારીએ, સારું ગ્રહણ કરીએ, સારું વર્તન કરીએ તો શોભે આખું. આયખાને દીપાવવા માટે તમારે ભક્તિ કરવી જરૂરી છે, પરમાત્મા સમક્ષ જવું જરૂરી છે. અને દરેક અહીંયા બા બેઠા છે કે તેમનો જીવનનો નિત્યક્રમ છે ભગવાનના શરણે આવવું, નિત્ય સેવા પૂજા કરવી અને નિત્ય દર્શન કરવા. હિંડોળાના દર્શન કર્યા તમે? તો આજે ભગવાન કેવા લાગે છે? સરસ જ લાગે, દિવ્ય સ્વરૂપ લાગે. આજે કાજુ કતરીના હિંડોળા છે. બા, મીઠાઈ ભાવે કે ન ભાવે? બહુ જ ગળ્યું બીજું બધું બળ્યું. ગળ્યું બીજું બધું બળ્યું. તમે ખાવ છો મીઠાઈ? ડાયાબિટીસ છે કે નહીં? કોઈ રોગ નથી? વાહ, કોઈ ગોળી નહીં. એકદમ હેપી છો, હેલ્ધી છો. તો બા હમણાં ખૂબ સરસ તાનથી જીવતા હતા, તાનથી ગરબા લેતા હતા. તો મિત્રો, જીવનમાં જ્યારે ભક્તિ ભળે છે, જ્યારે એવી શ્રદ્ધા ભળે છે, ત્યારે તમને કોઈ પણ રોગ થતા નથી. માનસિક રોગો તો દૂર ભાગી જાય છે, સાથે સાથે શારીરિક રોગો પણ દૂર થતા હોય છે. કારણ કે તમારું મગજ જે છે, તમારું જે મન છે, એ દ્રઢ બને છે એવી શક્તિઓ સાથે કે તેમના જીવનમાં ક્યારેય કોઈ ખરાબ નહીં કરી શકે, ક્યારેય ખરાબ થવાનું જ નથી.
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વત્સલદાસજી. ભારત વર્ષની અંદર દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેની અંદર અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. હિંડોળા ઉત્સવને ઝૂલા ઉત્સવ પણ કહેવામાં આવે છે. વૃંદાવનની અંદર પણ હિંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એટલે 1 મહિના સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિવિધ પ્રકારના હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવાતો હોય છે. આ ઉત્સવ ઉજવવાની પાછળનો હેતુ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર 12 બારણાનો નિષ્કુળાનંદ સ્વામી એક હિંડોળો બનાવ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણે 12 સ્વરૂપેમાં દર્શન આપ્યા હતા. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંડોળા ઉત્સવની ઉજવવાની પરંપરા ચાલી આવે છે અને ભગવાને જે આ હિંડોળા ઉત્સવ ઉજવ્યો તેની સૌ કોઈને સ્મૃતિ થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે. છેલ્લા 45 વર્ષથી અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિરમાં પણ આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. સાંજે 7 વાગે સંધ્યા આરતી કરવામાં આવતી હોય છે. ત્યારે અનેક સંતો ભક્તો ઓછવ કરીને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. સાથે સાથે આ હિંડોળાની અંદર આજે કાજુ કતરીના ભગવાનને હિંડોળા ધારણ કરવામાં આવ્યા છે. કોઈ દિવસ ભગવાનને ચોકલેટના, કોઈ દિવસ બોલપેનના, કોઈ દિવસ વિવિધ ફૂલોના, કોઈ દિવસ સ્ટેશનરીના, કોઈ દિવસ વાસણોના અને જ્યારે એકાદશી હોય ત્યારે ભગવાનને પવિત્રાના અને રાખડીના હિંડોળા પણ ધારણ કરાવવામાં આવે છે. આ વર્ષે 31 ઓગસ્ટ સુધી હિંડોળા ઉત્સવ ચાલનારો છે. આ હિંડોળા ઉત્સવ છે એમાંથી પણ આપણને એક જીવન સંદેશ પ્રાપ્ત થાય છે. તો હિંડોળા ઉત્સવમાંથી આપણે એમ શીખવું જોઈએ કે તમે જો હિંડોળાના દર્શન કરતા હશો તો તમને ખ્યાલ આવશે કે હિંડોળો આગળ જશે, પાછળ આવશે, આગળ જશે, પાછળ આવશે. આ હિંડોળા ઉત્સવમાંથી આપણે સૌએ એ સંદેશ લેવો જોઈએ કે આપણા જીવનની અંદર પણ ચડતી અને પડતી આવનારી છે. દરેક માણસના સરખા દિવસો કોઈના પસાર થતા નથી. જેમ વર્ષની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું એ 3 ઋતુ આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ દુઃખ આવે ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારી ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં આપણે જીવન જીવવું જોઈએ. આવો હિંડોળામાંથી આપણે જીવન સંદેશ લઈએ તો આજના કોઈ પણ માણસને આત્મહત્યા કરવાનો વારો આવે નહીં. કારણ કે દરેકના જીવનમાં સુખ દુઃખ આવે છે. દુઃખ આવ્યું છે, થોડા દિવસ રહેશે, પછી ચાલ્યું જશે. સુખ આવશે એ પણ હિંડોળા ઉત્સવમાંથી આપણે શીખવું જોઈએ. બીજું કે હિંડોળો છે એ 2 થાંભલા પર ટકેલો હોય છે. તેમ માણસને પણ શું કરવું જોઈએ? એક પુરુષ પ્રયત્ન જોઈએ અને ભગવાનની કૃપા ઉપર આપણું માનવ જીવન ચાલતું હોય છે તો માણસે ભગવાન ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ, પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. સાથે સાથે પુરુષ પ્રયત્ન પણ કરવો જોઈએ. જેમ તાળી પાડવા માટે 2 હાથની જરૂર પડે છે એવી રીતે આ હિંડોળા પણ 2 થાંભલા ઉપર ટકેલો હોય છે. એમ માનવ જીવન પણ આપણે એ રીતે સમજી અને આપણે જો જીવીશું તો આપણું જીવન સુખમય બની રહેશે.
નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું મણિનગર વિસ્તારમાં આવેલા શ્રી કુમકુમ મંદિરની અંદર અને ખૂબ સુંદર મજાનું આ મંદિર છે. અનેક ભક્તો અહીંયા નિત્ય આવે છે, અનેક હરિભક્તો આવે છે અને વિવિધ પ્રકારની સેવા પણ અર્પણ કરે છે. અહીંયાના વડીલો સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે તેમને આપણને ચાતુર્માસ વિશે પણ સમજાવ્યું. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન માટે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય સ્વામિનારાયણ.